વરણામા પોલીસ સ્ટેશન ખાતે ઝડપાયેલા 1 કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે, નહીં તો ગુજરાતમાં માંગો એટલો દારૂ મળે છે અને દારૂ પણ એટલો જ પીવાય છે। આજરોજ વરણામા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 45 જેટલા ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે વહેલી સવારે ખાનગી કંપનીમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 1 કરોડથી વધુના ઝડપાયેલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। વરણામા પોલીસ સ્ટેશનની અંદર 45 જેટલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાની જો વાત કરવામાં આવે તો વિદેશી દારૂની નાની મોટી બોટલ બિયર ટીન કુલ બોટલ 59,976, જેની કુલ કિંમત 1,66,98,723નો વિદેશી દારૂ ઉપર એક ખાનગી કંપનીની અંદર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય SDM ઐશ્વર્યા દુબે તથા વડોદરા ગ્રામ્ય રૂરલ ડીવાયએસપી મિલંદ મોદી તથા નશાબંધીના અધિકારીઓ તથા વરણામા પોલીસ મથકના PI S વાઘેલા તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। વરણામા પોલીસ સ્ટેશનના PI S J વાઘેલાની જ્યારથી નિમણૂક થઈ છે ત્યારથી વરણામા પોલીસ સ્ટેશનના સ્થાનિક અને લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। સ્થાનિક પોલીસ હોય કે જિલ્લાની, તે પોલીસ કડક રીતે અમલ કરાવતી હોય છે, પરંતુ બુટલેગરો નવા કિમિયા અપનાવીને પોલીસની આંખમાં ધૂળ નાખીને વિદેશી દારૂ ઘુસેડતા હોય છે। બુટલેગરોને હવે જિલ્લા પોલીસનો खौफ રહ્યો નથી। आज हमने 22 सितंबर सुबह 8:15 से लेकर 11:15 तक DYSP वडोदरा रूरल, SDM वडोदरा रूरल और दारू प्रोहिबिशन अधिकारी के अंतर्गत आज हमने करीब 1,66,98,723 वैल्यू की दारू की बॉटल्स नष्ट हुई हैं, जिसे 45 गुनाहों में पकड़ा गया था और करीब 60,000 बॉटल्स का नाश किया। આજરોજ SDMC વડોદરા ગ્રામ્ય, ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય તથા પ્રોહિબિશન અધિકારીની કમિટી જે હતી એના સંયુક્ત ઉપક્રમે આજે વરણામા પોલીસ સ્ટેશનના 45 જે પ્રોહિબિશનના ગુના હતા એમાં ટોટલ બોટલ નંગ છે 59,976 અને જેની વેલ્યુ થાય છે 1,66,98,923 આટલાનો જે દારૂનો જે નાશ કરવામાં આવેલ છે।